પણ આ જે ગુરુનો મહિમા છે એ એવો છે કે જાણે આપણે કોઈ એક ઘર લીધું હોય નવું, તો ઘર લીધા પછી આપણે એમાં કલર કામ કરાવ્યું હોય, પ્લાસ્ટર કરાવ્યું, પછી કલર કામ કરાવ્યું, પછી સારું ફર્નિચર કરાવ્યું, એમાં સારી સારી લાઇટો ફિટ કરાવી, લાઇટો ફિટ કરીને એને બોર્ડમાં આપણે કનેક્શન આપ્યું, પણ સ્વિચ ઓન કરી તો લાઇટ ચાલુ ના થઈ. પછી ખબર પડી, સોસાયટીમાં 2 લોકોએ કીધું કે લાઇટ ચાલુ કરવા માટે તમારે જીઈબીમાં કનેક્શન આપવું પડે, તમારે મીટરમાં લખાવવું પડે કે અમારે અહીંયા લાઇટ જોઈએ છે. તો પછી આપણે શું કરશું, અરજી આપશું કે ભાઈ અમારે અહીંયા લાઇટ જોઈએ છે. તો અરજી આપ્યા પછી જીઈબીમાંથી એનો એક એન્જિનિયર આવશે, એ આવીને આપણા ઘરની અંદર કનેક્શન આપી જાય, અને પછી આપણે સ્વિચ જેવી ચાલુ કરશું ને તો ઘરમાં બધી લાઇટો ચાલુ થાય. તો ગુરુનું જે કામ છે ને એ ખરેખર એવું છે. ગુરુ એક પાવર હાઉસ છે. એ પાવર હાઉસ સાથે કનેક્શન થયા પછી જેટલા વોલ્ટનો બલ્બ કે જેટલા વોલ્ટનું જનરેટર આપણે ઘરમાં ચલાવવું હોય ને ચલાવી શકાય, પણ એના વગર ગમે એટલી ચાપ ચાલુ કરશું તો અંધારું જ રહેવાનું છે. એટલે ગુરુનો મહિમા આટલો રૂપાળો છે, આટલો મહાન છે. અને બીજું કે મહારાજે કીધું હમણાં કે ઘણી વાતો એવી હોય કે જે શિષ્યોની ઉપરથી જતી હોય. જે એક કૂતરાનો મેસેજ આપ્યો, કૂવાની અંદર કૂતરા પડી ગયા અને પાણી ગંધાતું હતું, કીધું કે 100 લીટર જેવું પાણી કાઢી નાખો, વાસ જતી રહેશે, પણ ના ગઈ. એને પાણી કાઢવાનું કીધું તો ખાલી પાણી કાઢી નાખ્યું. એને એ ના જોયું કે ખરેખર જે કૂતરા હતા એને પહેલા કાઢવાના હતા, પછી તમે પાણી કાઢ્યું હોત તો કદાચ વાસ જતી રહેશે. એટલે ખરેખર વાત કંઈક એવી જ છે. એટલે જ મારા બેને છે ને એક સરસ મજાનું એક સ્લોગન બનાવ્યું છે કે જે ગુરુ આપણને બધાને કહેવા માંગે છે. સરસ મજાની 4 લાઈન છે. ગુરુ બધાના શિષ્યોને કહે છે કે તું કહેતા વહી હે જો તું ચાહતા है, तू कहता वही है जो तू चाहता है, पर होगा वही जो मैं चाहता हूँ. तो तू कर वह जो मैं चाहता हूँ, तो होगा वही जो तू चाहता है. બહુ સુંદર વાત છે. ગુરુ એવું કહે છે કે જે તમારે જે જોઈએ છે એ તમને ત્યારે જ મળશે જ્યારે હું તમને જે કહું છું એ તમે કરશો ત્યારે. થોડીક ઊંડી વાત છે, પણ એકવાર સમજાઈ જાય તો બધાય આપણે આ જે ભવસાગર છે એમાંથી તરી જઈએ. તો વધારે કંઈ નહીં કહું, ખાસું મોડું થઈ ગયું છે અને બધા અહીંયા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પરમાત્મા